વડાલી તાલુકાના હિંમતપુર ગામે ખેતરમાં મજૂરી અર્થે જઈ રહેલા 5 ખેતર મજૂરો પર અચાનક ભમરાના ઝુંડે હુમલો કરી દીધો હતો। આ ઘટનામાં 2 મહિલા અને 3 બાળકો સહિત કુલ 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર હિંમતપુર ગામમાં પટેલ જીતેન્દ્રભાઈ પ્રભુભાઈના ખેતરમાં રહેતા 5 ખેત મજૂરો ખેતરની અંદરના ભાગે જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક ખેતરમાં ઉડેલા ભમરાનું એક મોટું ઝુંડ આ 5 મજૂરો કેતુ વિષ્ણુભાઈ ગમાર, ઈશ્વર વિષ્ણુભાઈ ગમાર, સંગીતાબેન વિષ્ણુભાઈ ગમાર, અંજુબેન ચુનાભાઈ ગમાર અને મમતાબેન વિષ્ણુભાઈ ગમારને વીંટળાઈ ગયું હતું અને ડંખ મારવાનું શરૂ કરી દીધું હતું। ભમરાના આકસ્મિક હુમલાને કારણે મજૂરોને બૂમાબૂમ કરતા આસપાસના અન્ય લોકો તરત જ દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોની ગંભીર હાલત જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। 108 મારફતે તમામ 5 ઇજાગ્રસ્તોને પ્રથમ વડાલી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે ભમરાના વધુ પડતા ડંખને કારણે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તબીબોએ વધુ સારવાર આપવા માટે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। હાલ તમામ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે। ભમરાના હુમલાને કારણે ખેતમજૂર પરિવારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે।